હેલો, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. જુઓ, 7, 10, 25 પરીક્ષા છે, બરાબર. અને તેથી આપણા પાસે સમય ઓછો છે, એટલે આપણે શું કરીએ, આ જે બીઆરએફ છે એમાં જે મહત્વના ક્વેશ્ચન છે તે અંગે ચર્ચા કરીએ, બરાબર. તો યુનિટ 2 ની અંદર જે ચેપ્ટર 3 છે એમાંથી 3 સવાલો મોસ્ટ ટાઈમથી જે પૂછાશે એ આજે આપણે એની ચર્ચા કરશું. સૌથી પહેલા તો ચેપ્ટર ની અંદર કરાર ભંગ અને નુકસાન વળતર છે શું. હવે જે બે વ્યક્તિ હોય, બરાબર, બે વ્યક્તિ હોય એમાંથી એક વ્યક્તિ એગ્રીમેન્ટ તોડી નાખે તો એના કારણે બીજી વ્યક્તિને નુકસાન જાય, તો નુકસાન જાય તો પછી એને નુકસાન વળતર મળવો જોઈએ, બરાબર. તો એના માટે આપણા કાયદાની અંદર જોગવાઈ કરવામાં આવી છે, બરાબર. એ આજે આપણે સમજવાના કે કોઈ પક્ષકાર જો કરાર ભંગ કરે તો પછી શું કરવું જોઈએ, બરાબર. નુકસાન વળતરનો અર્થ, નુકસાન વળતરનો અર્થ સમજીએ. આ ક્વેશ્ચન 2 માર્કમાં પૂછાશે. જ્યારે કરારનો ભંગ કરનારને ભારતીય કાયદો દંડ આપતી નથી, પરંતુ નુકસાન વળતર ભરપાઈ કરી આપવા જણાવે છે. એટલે આ શું કહેવા માંગે કે જે આપણો ભારતીય કાયદો છે એનો ઈરાદો કરાર ભંગ કરનાર પક્ષકારને કોઈ પણ સજા કરવાની નથી, દંડ આપવાની નથી, પરંતુ ફક્ત જે એને નુકસાન કર્યું એ નુકસાન અંગેનું વળતર ભરપાઈ કરી આપે એ જણાવવામાં આવે છે, બરાબર. જેમ કે અહીં સમજાવવામાં આવ્યું છે કે જો ફર્સ્ટ પક્ષકાર કરારનો ભંગ કરે તો કાયદા મુજબ એ નુકસાન વળતર આપવા માટે જવાબદાર બને છે, બરાબર. એવું કોણ કહે? ભારતીય કાયદો. હવે નુકસાન વળતર મેળવવા સેકન્ડ પર્સન એ જવાબદાર છે, બરાબર. હવે આ નુકસાન વળતર અંગે જોગવાઈ કયા કલમમાં કરવામાં આવી છે? તો કલમ 73, કલમ 74 અને કલમ 75 માં કરવામાં આવેલ છે. હવે આ ચેપ્ટર માંથી 3 ક્વેશ્ચન પૂછાય. નંબર 1 છે, 14 માર્કનો એક સવાલ પૂછાય કે નુકસાનનું નિયત વળતર અને દંડાત્મક વળતર એટલે શું? બે વચ્ચેનો તફાવત જણાવો, તેમજ કયા સંજોગોમાં વળતર દંડાત્મક ગણાય છે એ જણાવવાનું છે, બરાબર. આ જે ક્વેશ્ચન છે એ 14 માર્કની અંદર પૂછાય. હવે સૌથી પહેલા તો તમારે શું લખવાનું ક્વેશ્ચનની અંદર? નિબંધની જેમ નથી લખવાનું, તમારે સૌથી પહેલા નિયત વળતર અને દંડાત્મક વળતર છે શું એ લખવાનું છે, બરાબર. તો નિયત વળતર એટલે નુકસાન સહન કરનાર પક્ષકારે ગમે તે રકમ નુકસાન વળતર તરીકે નક્કી કરી હોય છતાં અદાલત ફક્ત વાજબી વળતર આપવા માટે કહે છે, બરાબર. કેમ? આપણા અદાલતનો ઉદ્દેશ શું છે કે કરાર ભંગ કરનાર પક્ષકારને દંડ કરવાનો નથી, બરાબર, નુકસાનનું ભરપાઈ કરી દેવા અંગે જણાવવાનું હોય છે. એટલે નિયત વળતર એટલે જેટલાનું નુકસાન થાય એટલી જ રકમ, એટલા જ પ્રમાણમાં વળતર આપી દેવા જણાવે છે, તે એટલે નિયત વળતર. હવે દંડાત્મક વળતર એટલે ઘણી વખત થાય શું કે જે પક્ષકારો છે જાણી જોઈને ભૂલ કરે, બરાબર, જાણી જોઈને એ લોકો નુકસાન પહોંચાડે છે, તો એના કારણે અદાલત શું કરે છે? એવા પક્ષકારોને શિક્ષા કરે છે. અને શિક્ષા કરવા માટે શું કરે છે કે જેટલાનું એ લોકોએ નુકસાન કર્યું હોય, કરાર ભંગ કર્યો હોય તો નુકસાન થયું હોય, તો જેટલાનું નુકસાન કર્યું હોય એના કરતા વધારે રકમ ચૂકવવા માટે કહે છે કોર્ટ. કોને? નુકસાન કરનાર, કરાર ભંગ કરનાર પક્ષકારને. વાંચીએ. દંડાત્મક વળતર એટલે દોષિત પક્ષને શિક્ષા આપવાનો ઈરાદો હોય છે. કોનો? કોર્ટનો. ખરેખર નુકસાન કરતા વધારે રકમ નુકસાન વળતર તરીકે વસૂલ કરવા માટે મોટી રકમ લેવામાં આવે છે, બરાબર. જેમ કે એને 500 રૂપિયાનું નુકસાન કર્યું હોય પરંતુ એના પાસેથી 1000 વસૂલ કરવામાં આવે તો આ દંડાત્મક વળતર થયું. હવે ત્યારબાદ શિક્ષાની જોગવાઈઓ એ પક્ષકારો કરારનું પાલન કરે એ માટે ભય ઉભો કરી દબાણ કરવામાં આવેલી શરત છે. એટલે જે પણ શિક્ષાની જોગવાઈ કરવામાં આવે, બરાબર, જે પણ નુકસાન અંગે મોટી રકમ નક્કી કરવામાં આવે અદાલત દ્વારા, અદાલતનો હેતુ એ છે કે ફરીથી એવી ભૂલ ના કરે, તો એના અંદર ભય ઉભો કરવાનો છે અને દબાણ લાવવાનું છે, જેનાથી એ ફરીથી આવી ભૂલ ના કરે. અને ઈરાદો શું હોય છે કે જે દોષિત પક્ષ છે એને સજા કરવાનું છે.
શિક્ષાની જોગવાઈમાં રકમ એ ઘણી મોટી હોય છે નુકસાનના રકમ કરતા. બરાબર. હવે પહેલા આપણે તફાવત સમજી લઈએ. હવે તમારે પરીક્ષામાં પણ આવી રીતે તફાવત લખવાના. બરાબર. નિયત વળતર અને દંડાત્મક વળતર અને પોઈન્ટ પ્રમાણે લખવાના. તમારે એના અંદર પોઈન્ટ લખવાનું. બરાબર. પોઈન્ટ લખો ને તો તમને માર્ક મળે. જેમ કે નુકસાનનો અંદાજ, તો નિયત વળતરની અંદર જે નુકસાનનો અંદાજ છે એ કેવી રીતે નક્કી કરવામાં આવે? વાજબી રીતે. બરાબર. જેટલાનું નુકસાન થાય એ પ્રમાણમાં વળતરની ભરપાઈ કરવાની હોય. જ્યારે દંડાત્મક વળતરમાં શું હોય? જે અંદાજ છે એ શિક્ષા, સજા કરવાના ઉદ્દેશથી નક્કી કરવામાં આવે. તો એમાં ભય ઉભો કરી દબાણ લાવવાનું હોય છે. ત્યારબાદ નુકસાનનું પ્રમાણ. હવે નિયત વળતરની અંદર જે નુકસાનનું પ્રમાણ છે એ કેટલું હોય? સરખું હોય. એટલે માની લો કે નુકસાન 5 રૂપિયાનું થયું હોય તો વળતર તરીકે તમારે 5 રૂપિયા આપવાના, એવું કોર્ટ જણાવે. જ્યારે દંડાત્મક વળતરમાં નુકસાનનું પ્રમાણ કેવું હોય? જો નુકસાન 5 રૂપિયાનું થયું હોય તો તમારા પાસેથી 10 રૂપિયા વસૂલ કરવામાં આવે, સજા કરવામાં આવે. બરાબર. જેમ કે તમે સોય ખરીદવા ગયા અને એક સોય તમે તોડી નાખી અને એની કિંમત હતી 5 રૂપિયા, પરંતુ તમે જાણી જોઈને તોડી હશે એવું કોર્ટને લાગ્યું, તો કોર્ટ તમને દંડાત્મક સજા કરશે અને એ સોયના જે 5 રૂપિયાનું નુકસાન કર્યું એના બદલે તમારા પાસેથી 10 રૂપિયા લેશે. ત્યારબાદ કાયદો. એટલે વળતર અંગે, નુકસાન વળતર અંગે આપણો કાયદો શું કહે છે? બરાબર. આપણો અને ઇંગ્લેન્ડનો. ઇંગ્લેન્ડમાં નિયત અને દંડાત્મક વળતર માટે અલગ અલગ ધોરણ છે. જ્યારે ભારતમાં નિયત અને દંડાત્મક વળતર માટે અલગ ધોરણ નથી, પરંતુ અદાલત વાજબી વળતર અપાવે છે. બરાબર. ભારતની અંદર કેવું છે? અલગ અલગ ધોરણ નથી. અદાલત છે ને નક્કી કરે કે પરિસ્થિતિ કેવી છે, એ પરિસ્થિતિના આધારે વળતર નક્કી કરે છે અને એ આપવું જ પડે. ત્યારબાદ ઉદ્દેશ શું છે? હવે આપણને ખબર છે નિયત વળતરમાં ઉદ્દેશ શું હોય? વાજબી રકમ. ખરેખર જેટલાનું નુકસાન થયું હોય એટલા રકમ અપાવવાનો હોય છે. જ્યારે દંડાત્મક વળતરમાં તો ભય ઉભો કરવાનું અને મોટી રકમ નુકસાન તરીકે અદાલત અપાવે છે અને અદાલતનો ઉદ્દેશ્ય શું હોય? શિક્ષા કરવાનો હોય છે. હવે વળતર એ